જૂની હાર્ડ ડ્રાઈવને નાની પણ ફાસ્ટ એસએસડીમાં બદલવી છે? ચાલો આખી પ્રોસેસને એકદમ સિમ્પલ બનાવીએ. આ પરિસ્થિતિ જાણીતી લાગે છે, બરાબર ને? જૂની ધીમી હાર્ડ ડ્રાઈવ ઘણા લોકો માટે માથાનો દુખાવો છે. લાગે કે આ તો શક્ય જ નથી. પણ જવાબ છે હા. આ સમજૂતી બતાવે છે કે તે કેવી રીતે થાય છે. તો સિક્રેટ એ છે કે નવી એસએસડી બસ વપરાયેલી જગ્યા કરતાં મોટી હોવી જોઈએ. કુલ સાઇઝથી કોઈ ફરક નથી પડતો. આ સ્લાઇડમાં વિઝ્યુઅલ જોરદાર છે. બસ એટલું જોવાનું કે લીલો બાર વાદળી બારની અંદર ફિટ થાય છે કે નહીં. ક્લોનિંગથી ઘણી મહેનત બચી જાય છે અને સિસ્ટમની હેલ્થ અને સ્પીડ માટે તો એના ફાયદા જબરદસ્ત છે. આ પ્રોસેસ બધું જ સ્મૂધલી ટ્રાન્સફર કરી દે છે, જેથી જ્યાંથી અટક્યા હતા ત્યાંથી જ પણ વધુ સ્પીડમાં શરૂ કરી શકાય. થોડી તૈયારીથી ક્લોનિંગ પ્રોસેસ એકદમ સ્મૂધ અને ઝડપી બને છે. ચાલો જોઈએ એ કામ કેવી રીતે કરે છે. અને આ બંને મેથડને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. વિન્ડોઝ ડ્રાઈવ માટે સિસ્ટમ માઇગ્રેશન જ પસંદ કરવું, બૂટ પ્રોબ્લેમ્સથી બચવા. સૌથી પહેલાં એ ડ્રાઈવને ક્લોન કરતા જોઈએ, જેમાં ફક્ત ફાઇલ્સ અને પ્રોગ્રામ્સ હોય છે. સોફ્ટવેર વિઝાર્ડ આને 4 સિમ્પલ સ્ટેપ્સની પ્રોસેસ બનાવી દે છે. બસ સ્ક્રીન પર આવતા સ્ટેપ્સ ફોલો કરવાના. અને હવે સૌથી કોમન અપગ્રેડની વાત, આખી વિન્ડોઝ સિસ્ટમને ફાસ્ટ એસએસડી પર લઈ જવાની. આ ખાસ ટૂલ એ પાક્કું કરે છે કે ક્લોનિંગ પછી વિન્ડોઝ નવી ડ્રાઈવ પરથી બરાબર બૂટ થશે. સૌથી બેસ્ટ ઓપ્શન છે હોટ માઇગ્રેશન, એટલે કે બેકગ્રાઉન્ડમાં કામ ચાલતું રહે અને ક્લોનિંગ પણ થતું રહે. ઓએસ માઇગ્રેટ કર્યા પછી બસ કમ્પ્યુટરને એના નવા અને ફાસ્ટ ઘરમાંથી બૂટ થવા માટે કહેવાનું છે. અને બસ હવે કમ્પ્યુટર ફટાફટ બૂટ થશે અને પ્રોગ્રામ્સ પણ સેકન્ડોમાં લોડ થશે. આ સિમ્પલ અપગ્રેડ જૂના મશીનમાં નવો જીવ પૂરી શકે છે. હવે આ વધારાની સ્પીડનું શું કરશો?